દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા તાલુકાના ચોકારી સાંડાસીમ વિસ્તારમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભારત સરકારનું સાહસ અમદાવાદથી ન્યૂ નવસારી 765 કેવીની વીજ લાઇનનું કામ ચાલી રહ્યું છે, જેને લોકો હાઈ ટેન્શનની લાઇન તરીકે ઓળખે છે। આ લાઇનના કામકાજમાં ખેડૂતોની જમીનનો બગાડ તેમજ ઊભા પાકનો નાશ થતો હોય છે, જેનું વળતર યોગ્ય ન મળતા સાંઢા પંથકના ખેડૂતોએ ભેગા મળીને વિરોધ કર્યો હતો। ત્યારે લાઇન હોદ્દેદારોએ પોલીસ બોલાવી ખેડૂતો પર ડાઘ જમાવી કામ શરૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો। પોલીસ ઘટના સ્થળે પહોંચી કંઈ અજુગતું ન બને તેવી કાળજી લીધી હતી। આ પંથકમાં જે ખેડૂતોની જમીન પર થાંભલો આવ્યો છે અને જે ખેડૂતોના પાકનો બગાડ થઈ રહ્યો છે તેમને યોગ્ય વળતર મળેલ નથી અને થાંભલાનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે। આ હાઈ ટેન્શન લાઇનના વર્તનને લઈને ખેડૂતોમાં નાખુશી જોવા મળી રહી છે। બ્યુરો રિપોર્ટ, વેલકમ ગુજરાત ન્યૂઝ। કંપની દ્વારા નવસારી અમદાવાદ હાઈ ટેન્શન લાઇનનું કામ ચાલી રહ્યું છે, જેમાં મારી જમીન સર્વે નંબર 350 છે, જેમાં હાઈ ટેન્શન લાઇનનો થાંભલો આવેલો છે, જેનું લખાણ મને પાવર ગ્રીડ કંપની દ્વારા લખી આપેલ છતાંય એના કહ્યા મુજબ મને પેમેન્ટ નથી મળેલું અને પાકનું વળતર પણ આ લોકો કહે છે એ પ્રમાણે મૌખિક કહે છે, લખિત આપતા નથી અને પછી મન મુજબ એમના હિસાબે એ લોકો વળતર ચૂકવે છે। તો શું કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે કોઈ જ રાહત મળે એમ નથી, માત્ર ને માત્ર ખેડૂતોને મારી નાખવા માટે જ આ લોકો બેઠેલા છે। શું રાષ્ટ્રહિત માટે ખેડૂતોનું બલિદાન આપવાનું છે? તો મારી સરકારને એટલી વિનંતી છે કે ભાઈ આ કંપનીને યોગ્ય વળતર અમને આપે અને યોગ્ય રીતના અમારું જે નક્કી કરેલું છે અને નવા જીઆર મુજબ અમારું વળતર અમને આપે, બસ એટલી વિનંતી છે।